वाणी में एक कड़ी भाव और ध्यान से सुनिए। तमे कोई न्याथी हूँ प्रमाण आपीश। भजन में कोई पण एवा शिव तत्वना जे ज्ञानी थया छे, कबीर छे, मीरा छे, नरसिंह छे, गंगा सती छे, रवि साहेब साहेब प्रणालिक तम कोई न्याथी वेद पुराण शास्त्र तम को एमाथी प्रमाण सहित एना वाणी के मंत्रों के साखी के चौपाई के श्लोक द्वारा बतावी दईश। शंका रहे तो सुनो कबीर जी नी भाषा में। सासु कुवारी शू कहे छे वाणी में? वहु यमल मा नणदल हुआ वण खाय। सासु कुवारी वहु यमल मा नणदल हुआ वण खाय। सासु कुवारी वहु यमल मा सासु कुवारी वहु यमल मा। कुवारी होय कोई दी सासु अने कुवारी होय પછી વહુ ક્યાંથી હોય? એને દીકરા વગરની વહુ થોડી હોય ઘરમાં। અને આવા મહાન સંત કબીરજી જેવા ખોટું બોલે સંત ક્યારે ખોટું બોલે ના બોલે, પણ કંઈક એનો ભેદ હશે। સાસુ કુવારી વહુ યમલમાં નણદલ સુવા વડ ખાય। દેખન વાલી પુત્ર જન્મ્યો, देखन वाली पुत्र जन्म्यो। पाडोषण हाला गाय गुरु पकड़ो मारी बाई नाव मां नदिया डूबी। चार जुगनी वाणी में आवे पाठनी वाणी में ये गाय क्या मળી? વનમાં જઈ વળી। ઘોડો ક્યાં ગયો? સૂર્યના રથમાં જોયું ઘોડો ઘોડાને જો આ પાઠની વાણી। અને બકરી ક્યાં ગઈ? બકરી એટલે અજાન, અજા એટલે માયા, માયા માયામાં હજી જૂનાગઢમાં પડી। જો આ વાણીમાં પણ પ્રમાણો। આ મારું મંથન છે। માયા માયાને મળે, પણ જો એમાં ભક્તિ આવે અને ભક્તિ કઈ? અનન્ય અવ્યભિચારી। વ્યભિચારી ભક્તિ એટલે કંઈ પણ જોતું હોય, દીકરો જોઈએ, ગાડી બંગલા, અને વ્યભિચારી કહેવાય। ખાલી નારી પૂરતી વાત નથી, શૂન્ય ભક્તિ અને વ્યભિચાર શબ્દનો અર્થ કરતા। વ્યભિચાર શબ્દ એટલે હાવ ખરાબ છે એવું ન સમજતા। કોઈ પણ જાતની તમને અપેક્ષા હોય તો એ વ્યભિચાર છે। રૂપિયા જોઈ તો પણ અને ઈશ્વર પાસે માંગો તો પણ એ વ્યભિચાર છે। સિદ્ધિ જોઈ તો પણ એ વ્યભિચાર છે। કીર્તિ પ્રસિદ્ધિ જોઈ તો પણ એ વ્યભિચાર છે। લૌકિક નામ જોઈ કીર્તિના બોર્ડ લગાડો